રાજગરાની સુખડી બનાવું છું ને એમાં ઘણી વાર છે આપણે રાગીનો લોટ નાખું છું, ઘઉંનો લોટ નાખું છું, અને જો ફરાળ માટે બનાવવું હોય તો ખાલી રાજગરાની બનાવું છું. પણ ટેસ્ટમાં તમને ખ્યાલ જ નથી આવતો કે ભાઈ આપણે આ રાજગરાની સુખડી ખાઈએ છીએ એવું. સરસ મજાની કતરણ થઈ ગઈ છે બદામની, કાજુની. અમૂલનું ઘી છે એ બહુ જ સારું આવે છે ને એનાથી સુખડી નથી, આપણે શિયાળાના પાક બધું બહુ જ સરસ થાય છે. અમૂલનું ઘી લીધું છે મેં, એકદમ ચોખ્ખું છે ને બહુ સરસ, હેલ્થમાં બહુ સારું છે. નિવેદિતાબેન જોઈન્ટ થયા છો, બહુ થેન્ક યુ. કેવું દેખાય છે? સારું દેખાય નિવેદિતાબેન? તમે આજ મારી લાઈવમાં જોઈન્ટ થયા એટલે બહુ ખુશ થઈ હું. બોસ્કી બેન કાયમ મારી ફ્રેન્ડ મારી જોડે જોઈન્ટ થાય જ તે. બોસ્કી બેન થેન્ક યુ. બરોબર દેખાય છે ને? રાજગરાનો લોટ લીધો છે. આજે આપણે રાજગરાની સુખડી બનાવવાના છીએ. બોસ્કી બેન જોઈન્ટ થયા માટે ખૂબ ખૂબ થેન્ક યુ. પહેલાં કોઈ જોઈન્ટ નહોતું થયું એટલે મને એમ હતું કે ભાઈ કોઈ જોઈન્ટ થઈ જાય તો સારું, પણ તમે અને નિવેદિતાબેન બંને જોઈન્ટ થયા છો એટલે ખૂબ જ થેન્ક યુ તમને બંનેને. અમૂલનું ચીઝ, અમૂલનું બટર, અમૂલનું ગાર્લિક બટર, સુખડી તો આપણે બધા બૈરાવ ગુજરાતી લોકો હોય છે એ બનાવતા જ હોય છે કાંઈ વેરાયટી કરીને. ક્યારેક હું મિલેટવાળી સુખડી બનાવું છું, ક્યારેક રાગીની બનાવું છું, જવના લોટની બનાવું છું, ક્યારેક બધા લોટ મિક્સ કરીને બનાવું છું. પણ આજે મને થોડીક ફરાળની સુખડી બનાવીએ ને તો કંઈક અમૂલ અલગ લાગે. ઘણો શેકાઈ ગઈ છે, થોડો શેકાવાનો જે બાકી છે. તો આપણે એમાં બધા સીડ્સ નાખશું. પમ્પકિન સીડ્સ છે, સોયા સીડ્સ છે, મખાના બી છે, અને આ બધાને અંદર શેકાવા માટે અંદર નાખી દઈશું. જો ગુંદર તમને ભાવતો હોય તો ગુંદર પણ તમે નાખી શકો છો. બદામ, અખરોટ, કાજુ, પિસ્તા એ પણ થોડું આપણે શેકાવામાં અંદર નાખશું. થોડુંક ઉપર માટે રાખશું ગાર્નિશિંગ માટે. કિંજલબેન થેન્ક યુ.
બોસ કે બેન તમે તો ન સુવો ને યાર, મારી રેસીપી હોય તો તમારે તો સુવાય જ નહીં ને. જો સરસ એકદમ શેકવા મળ્યું છે, જોયું? શેકાય છે પછી એકદમ ગેસ હું બંધ કરી દઉં છું ને થોડુંક આ રીતે આપણે ગરમ ઓછું થઈ જાય પછી ટોપરું નાખશું. થોડું ઘી આ રીતે નાખી દઈએ તો સુખડી છે ને કડક નથી થતી. ગોળ નાખશું. અને એક સિક્રેટ વસ્તુ નાખશું આપણે કે સુખડી તમારી ક્યારેય તે કડક ન થાય એ માટે કાં થોડી મસ્તી મલાઈ નાખી દેવાની અને કાં અમૂલનો મિલ્ક પાવડર. થોડું આ રીતે આપણે ઉપર જ રાખશું ને એટલે એ કડક નહીં જાય. ગેસ હંમેશા બંધ કરી દેવાનો. તમારા ઘરમાં જેટલી ગળી સુખડી ખવાતી હોય એટલી તમે ગળાશ નાખી શકો છો. બેન તો હંમેશ માટે મારા લાઈવમાં જોઈ થતા જ હોય છે. ચલો સુખડી ખાવા આવી જાઓ રાજગરાની. આ સુખડી મને મારી બેને શીખવાડી હતી રાજગરાની, કે રાજગરાની સુખડી શિયાળામાં મસ્ત હેલ્થ માટે બહુ સારી. આપણે જો દુખાવો થતો હોય તો રાજગરામાં છે ને ભરપૂર કેલ્શિયમ હોય છે. હા, કાલથી અન્નપૂર્ણા હમણાં વ્રત ચાલુ થાય છે ને એટલે જ ખાસ બનાવી છે કે ભાઈ એક તમે ખાલી ખાઈ લો તો આખા દિવસમાં એમ થઈ જાય કે ના ના આમ મસ્ત થઈ જાય. જો આ રીતે ગોળ એકદમ ભળી ગયો છે. હવે આપણે અમૂલનો મિલ્ક પાવડર લીધો છે. બધા સુખડી કરતા જ હોય છે પણ તમે એકવાર મિલ્ક પાવડર અને થોડી મસ્તી મલાઈ નાખીને બનાવજો. સુખડીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જો અમૂલની દૂધની થોડી મસ્તી આપણે મલાઈ નાખશું. આ રીતે થોડા દૂધ હારે તે આ રીતે તમારી સુખડી એકદમ પોચી રૂ જેવી થશે. તમે એકવાર આ રીતે મારી રીતે બનાવીને જોજો, પછી મને કહેજો કે ભાઈ ના ના સાચે કેવી બની એમ. પણ એમ કે કડક બની જાય છે પણ ક્યારેય કડક નથી બનતી. અને મિલ્ક પાવડર આવી જાય એટલે એકદમ આપણે દૂધનો માવો હોય ને એવો ટેસ્ટ થઈ જાય. તમને ખ્યાલ જ ન આવે કે આપણે રાજગરાની સુખડી ખાઈએ છીએ.
ઘી લગાવશું આ રીતે થાળીમાં. આમ તો ઘી હોય છે એટલે બહુ લગાવવું નથી પડતું આપણે. ઘણી બધી બૈરા અન્નપૂર્ણામાનું વ્રત કરે છે. 16 તારીખે છેલ્લો દિવસ છે ત્યારે પૂરું થાય છે. અને અન્નપૂર્ણામાનું વ્રત કરીએ એટલે આપણીથી રસોઈ પણ સરસ થાય. આજે મારી વિભૂતિબેન જોઈન્ટ નથી, એની અંદર વિભૂતિબેન તો ગમે ત્યાંથી જોઈન્ટ થઈ જ જાય. જો તમને ખ્યાલ આવે છે કે જરાય કે રાજગરાની સુખડી છે એવું. એકદમ સરસ રીતે આપણે ઓલું કરશું. પછી કાજુ બદામની કતરણ પાછી ઉપર થોડી નાખશું આપણે. ટોપરાનું ખમણ નાખશું. આ રીતે મલાઈને આપણે અમૂલનું આ નાખ શું કહેવાય પાવડર, મિલ્ક પાવડર નાખી એટલે એકદમ ઘી છૂટું પડવા માંડે. જુઓ ઘી કેટલું મસ્ત લાગે છે. હા નિવેદિતા બેન, 21 દિવસનું વ્રત હોય છે. કાલથી ચાલુ થાય છે ને 16 તારીખે અન્નપૂર્ણામાનું વ્રત પૂરું થાય છે. એટલે જ ખાસ મેં આ રેસીપી પસંદ કરી હતી કે રાજગરાની સુખડી. હા લગ્નમાં ગયા હશે, કહેતા હતા ને પ્રમ દિવસે. આજે તો મારે લગ્નમાં જવાનું હતું, આજે તો આખો દિવસ મારી દોડાદોડી જ છે.